છોટાઉદેપુર જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। નસવાડી તાલુકાના કુપ્પા ગામના પ્રસૂતા મહિલાને સમયસર સારવાર ન મળતા રસ્તામાં જ બાળકને જન્મ આપવો પડ્યો છે। માહિતી મુજબ કુપ્પા ગામની મહિલાને અચાનક પ્રસવ પીડા શરૂ થતા પરિવારજનો 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો, પરંતુ ગામને શાળાથી જોડતો રસ્તો છેલ્લા 1 વર્ષથી અધૂરો પડ્યો હોવાથી એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી। પરિણામે મહિલાએ જીવના જોખમે રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા રસ્તો મંજૂર કરાયો હતો, પરંતુ કામ કરતી એજન્સીએ રસ્તો અધૂરો છોડી દીધો છે। જો રસ્તો પાકો હોત તો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી જાત અને આવી પરિસ્થિતિ સર્જાત નહીં। ઘટનાની જાણ થતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી, પરંતુ ત્યારે માતા અને નવજાત બાળકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ મામલે નસવાડી તાલુકાના માર્ગ અને મકાન વિભાગના ઇજનેરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે ત્યાં સરકારની મહત્વાકાંક્ષી પાણી પુરવઠા યોજના હેઠળ કામ ચાલી રહ્યું હોવાથી રસ્તાનું કામ અટકાવવામાં આવ્યું હતું, તેમજ 10 તારીખ બાદ ફરી કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે। હવે પ્રશ્ન એ છે કે શું તંત્ર આ ઘટનામાં જવાબદારી સ્વીકારશે અને ક્યારે કુપ્પા ગામને પાકો રસ્તો મળશે? રિપોર્ટર વીરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર। નસવાડી તાલુકાના કુપ્પા ગામે ગઈકાલે એક પ્રસ્તુતાને દુખાવો પડેલો અને દુખાવો પડતા 108ને ફોન કરેલો અને 108 પાકા રોડ સુધી સોટીઅમર ગામ સુધી પહોંચેલી અને કુપ્પા ગામ સુધી પહોંચેલી નથી। ત્યારે કુપ્પા ગામ જે છે તે 2 વર્ષ અગાઉ એક એજન્સીએ કામ ચાલુ કરેલું, પરંતુ કયા કારણોસર એ એજન્સીએ કામ અધૂરું નાખી અને ભાગી ગયેલી છે। ત્યારે 1 કિલોમીટર સુધી આ પ્રસ્તુતાને જોડી બાંધીને લાવવી પડેલી। ત્યારે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જો આવી એજન્સીઓ આવું નવું કામ કરશે તો કેવું રહેશે, તો વહેલી તકે સરકાર આ એજન્સી પર ધ્યાન આપે એવું અમારી નમ્ર વિનંતી છે।